નમસ્કાર દર્શક મિત્રો, હું નીતિ ફુલતારી એબીજી ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત કરું છું। આજના સમાચારની શરૂઆત કરતા પહેલા એક નજર આજના મુખ્ય સમાચાર પર। ગાંધીધામમાં નેશનલ હાઈવે પર હત્યા કરાયેલી હાલતમાં એક પુરુષની લાશ મળી આવી છે। આજે બપોરે ગાંધીધામના જવાહરનગર પાસે એક અજાણ્યા પુરુષને માથાના ભાગે ગંભીર ઈજા પહોંચાડી હત્યા નિપજાવી હોવાના અહેવાલ પ્રાપ્ત થઈ રહ્યા છે। કચ્છના રાપરમાં 4 કલાકમાં 7 ઇંચ વરસાદ વરસતા ખેડૂતોમાં ખુશીની લહેર વ્યાપી જવા પામી હતી। ઉપલેટા જીએસટી કાયદાની અટપટ કલમો તથા ઇન્સ્પેક્ટર રાજ સામે વિરોધ કરવા સહિતની કામગીરી સામે પ્લાસ્ટિક બજારના કાપડ બજારના વેપારીઓમાં જીએસટી વિરોધ કરવામાં આવ્યો। તો દર્શક મિત્રો, આ હતા આજના મુખ્ય સમાચાર। હવે સમાચાર જોઈએ વિગતવાર। બ્રેકિંગ ન્યૂઝ મળી રહ્યા છે ગાંધીધામથી। ગાંધીધામમાં નેશનલ હાઈવે પર હત્યા કરાયેલી હાલતમાં એક પુરુષની લાશ મળી આવી છે। આજે બપોરે ગાંધીધામના જવાહરનગર પાસે એક અજાણ્યા પુરુષને માથાના ભાગે ગંભીર ઈજા પહોંચાડી હત્યા નિપજાવી હોવાના અહેવાલ પ્રાપ્ત થઈ રહ્યા છે। આ મામલે બી ડિવિઝન પોલીસે લાશને પીએમ માટે ખસેડી વધુ તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે। ગાંધીધામમાં નેશનલ હાઈવે પર હત્યા કરાયેલી હાલતમાં એક પુરુષની લાશ મળી આવી છે। આજે બપોરે ગાંધીધામના જવાહરનગર પાસે એક અજાણ્યા પુરુષને માથાના ભાગે ગંભીર ઈજા પહોંચાડી હત્યા નિપજાવી હોવાના અહેવાલ પ્રાપ્ત થઈ રહ્યા છે। આ મામલે બી ડિવિઝન પોલીસે લાશને પીએમ માટે ખસેડી વધુ તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે। કચ્છના રાપરમાં 4 કલાકમાં 7 ઇંચ વરસાદ વરસતા ખેડૂતોમાં ખુશીની લહેર વ્યાપી જવા પામી હતી। કચ્છમાં વાગડની વાટેથી મેઘરાજાએ વાતે ગાજતે આગમન કર્યું છે। રાપરમાં સવારથી એકધારો ધોધમાર વરસાદ વરસવાનું શરૂ થયું છે। મુસળધાર વરસી રહેલા મેઘરાજાએ રાપરમાં જોતજોતામાં 4 કલાકમાં 7 ઇંચ પાણી વરસાવી દીધું છે, જે પૈકી 4 ઇંચ વરસાદ તો સવાર 10 થી બપોરના 12 વાગ્યાના 2 કલાક દરમિયાન નોંધાયો હતો, તો 12 થી 2 વાગ્યા દરમિયાન વધુ 71 મિલીલીટર વરસાદ નોંધાયો છે। મુસળધાર વરસાદના પગલે રાપર અને આસપાસના ગામોના નદી નાળામાં જોશભેર નવા નીરની આવક થઈ છે। અગાઉના દિવસોમાં વરસેલા 13 મિલીલીટર વરસાદ સાથે રાપરમાં અત્યાર સુધીનો કુલ વરસાદ 184 મિલીમીટર નોંધાયો છે। તો રાપરથી મેઘરાજાની સવારી ભચાઉ, ગાંધીધામ અને અંજાર તરફ આગળ ધપી છે। ગાંધીધામમાં બપોરે 12 થી 2 વાગ્યાના સમય દરમિયાન 15 મિલીમીટર વરસાદ વરસ્યો છે। દરમિયાન ગઈકાલે વરસેલા ધોધમાર વરસાદથી નખત્રાણાના ખોંભળી ગામનું મંગલેશ્વર મહાદેવનું તળાવ ઓગની જતા ગ્રામજનોએ વિધિવત પૂજા અર્ચના કરી તળાવને વધાવ્યું હતું। જિલ્લામાં ચોમાસાના પ્રારંભ સાથે ખોંભળીનું તળાવ સૌથી પહેલું ઓગની ગયું છે। ગોવિંદ મહેશ્વરી, એબીજી ન્યૂઝ, કચ્છ। ઉપલેટા જીએસટી કાયદાની અટપટ કલમો તથા ઇન્સ્પેક્ટર રાજ સામે વિરોધ કરવા સહિતની કામગીરી સામે પ્લાસ્ટિક બજારના કાપડ બજારના વેપારીઓમાં જીએસટી વિરોધ કરવામાં આવ્યો। ઉપલેટા પ્લાસ્ટિક એસોસિએશન, કાપડ એસોસિએશન સજ્જડ બજાર બંધ રાખીને આક્રોશ કરવામાં આવ્યો। ઉપલેટા ચેમ્બર્સ ઓફ કોમર્સ તથા કાપડ એસોસિએશન, પ્લાસ્ટિક એસોસિએશન દ્વારા 30 જૂન 2017ના રોજ ઉપલેટા બંધનું એલાન આપેલ। તેના ભાગરૂપે આ બંધના ટેકામાં ઉપલેટા શહેરના ધંધાને લગતા તમામ વેપારીઓ સજ્જડ બંધ પાડીને જીએસટીના નવા કાયદાનો વિરોધ કર્યો છે। આ બંધના દેખાવમાં રેલી યોજવામાં આવે। ઉપલેટા શહેરનો બસ સ્ટેન્ડ, ચોક રાજમાર્ગ, બાબલા ચોક, ઝીકરિયા મસ્જિદ, નાગનાથ ગેટ ઉપર થઈને મામલતદાર ઓફિસે આવેદન પાઠવવામાં આવ્યું। મામલતદાર ઓફિસે આવેદનપત્ર આપવામાં આવ્યું હતું। વેપારી દ્વારા બેનર સાથે સૂત્રોચ્ચાર કરે અને જીએસટી કાયદાનો વિરોધ કરે। આ કાર્યક્રમ દ્વારા સરકારશ્રી સામે નગારે ઘા નાખેલ છે। જો પરિણામ નહીં મળે તો આગળના દિવસોમાં આંદોલન ઉગ્ર બનાવવાની ચીમકી આપેલ છે। આ કાર્યક્રમને સફળ બનાવવા ચેમ્બર્સ ઓફ કોમર્સ અને કાપડ એસોસિએશન, પ્લાસ્ટિક એસોસિએશને બંધ રાખીને રોષ વ્યક્ત કર્યો હતો। કાનાભાઈ સુવા, ઉપલેટા। કચ્છના નલિયાથી માંડવીને જોડતા નેશનલ હાઈવે પર પુલ એકાએક બેસી જતા તંત્રમાં દોડધામ મચી જવા પામી હતી। કચ્છના નલિયાથી માંડવીને જોડતા નેશનલ હાઈવે નંબર 8 પર પાનહરા નજીક આવેલો જર્જરિત બ્રિજ વરસાદી માહોલ વચ્ચે એકાએક બેસી જતા માંડવી નલિયા વચ્ચેનો વાહન વ્યવહાર થંભી ગયો છે। બ્રિજ એકાએક બેસી ગયો હતો। સદભાગ્ય દુર્ઘટનામાં કોઈ જાનહાનિ થઈ નથી। દુર્ઘટનાના સમયે બ્રિજ પરથી પસાર થઈ રહેલી ડસ્ટર કાર અધવચ્ચે ફસાઈ ગઈ હતી। ઘટના અંગે જાણ થતાં સ્થાનિક મામલતદાર સહિતના અધિકારીઓ ઘટના સ્થળે દોડી ગયા હતા।
તંત્રએ જેસીબીની મદદથી બાજુમાં ડાયવર્ઝન શરૂ કરવા માટે કામગીરી હાથ ધરી છે. 1-2 કલાકમાં વાહન વ્યવહાર પૂર્વવત થઈ જવાનો અંદાજ છે. સૂત્રોના જણાવ્યા અનુસાર જર્જરિત બ્રિજના સ્થાને નવો બ્રિજ બનાવવા નેશનલ હાઈવે ઓથોરિટીએ ઉચ્ચ સ્તરે દરખાસ્ત કરેલી છે. દુર્ઘટના બાદ આ બ્રિજ નેશનલ હાઈવે ઓથોરિટી હસ્તક આવતો હોવાનું જાણીને માર્ગ અને મકાન વિભાગના અધિકારી કે.આર. પટેલે જાણે પોતાની કોઈ જવાબદારી ના હોય તેવી નફી કરાઈ દર્શાવી હતી. તો વહીવટીતંત્રના જવાબદાર ઉચ્ચ અધિકારીઓ પણ નચીન જણાયા હતા. સવાલ એ છે કે બ્રિજ જર્જરિત અને નબળો થઈ ગયો હોવા છતાં શા માટે તેનો ઉપયોગ ચાલુ રખાયો? દુર્ભાગ્યે જો જાનહાનિ થઈ હોત તો તે માટે કોણ જવાબદાર હોત? ગોવિંદ મહેશ્વરી, એબીજી ન્યૂઝ, કચ્છ. વંથલી તાલુકાના સાંતલપુર ગામની સરદાર પટેલ હાઈસ્કૂલ રામ ભરોસે. સર્વ શિક્ષા અભિયાન અને શિક્ષણ ઉત્કર્ષની વાતો માત્ર હવામાં. વાસ્તવિકતા જુદી, સચ્ચાઈ આવી સામે વિદ્યાર્થીઓ નિસહાય અને લાચાર સ્થિતિમાં. જૂનાગઢ નજીકના વંથલી તાલુકાના સાંતલપુર ગામે સરદાર પટેલ હાઈસ્કૂલમાં છેલ્લા ઘણા સમયથી લાલિયાવાડી ચાલતી હોવાનું વાલીઓ અને વિદ્યાર્થીઓમાંથી ઉઠેલ ફરિયાદના પગલે મીડિયા ટીમે આ સ્કૂલની મુલાકાત લીધેલી હતી. મોર્નિંગ સેશનમાં ચાલતી હાઈસ્કૂલમાં 10:30 વાગે લીધેલી મુલાકાત સમય દરમિયાન ક્લાસરૂમમાં અલીગઢી તાળા લટકતા જોવા મળ્યા હતા, જ્યારે સ્ટાફ ગેરહાજર હતો અને વિદ્યાર્થીઓ શાળાના પંટાંગણમાં નિસહાય અને લાચાર સ્થિતિમાં બેઠા હોવાનું દ્રશ્યમાન થયું. ભણાવતા નથી એવું કઈ કોઈ સાહેબ કેટલો અભિપ્રાય આપ્યો તમને? જો ઘરે વિદ્યાર્થીઓ વહેલા જાય તો મા બાપના રોષનો ભોગ બનવું પડે તેમ હોય. વિદ્યાર્થીઓ રામ ભરોસે શાળા કમ્પાઉન્ડમાં શાળા છૂટવાના સમય સુધી બેઠા રહેતા હોય છે. ત્યારે વિદ્યાર્થીનીઓની સલામતીનો ગંભીર પ્રશ્ન ઉદ્ભવતો હોય છે, પરંતુ શાળાના સંચાલકો અને તંત્ર ગંભીર પ્રશ્નને હળવાશથી લેતું હોય છે તેમ જણાઈ રહ્યું છે. વધુમાં રાજ્ય સરકાર દ્વારા શાળા પ્રવેશોત્સવ, શિક્ષણ કેળવણી, સર્વ શિક્ષા અભિયાન, વાંચે ગુજરાત, ભણે ગુજરાતના નામ ઉપર અનેક કાર્યક્રમોમાં લાખો રૂપિયાનો વેડફાટ કરે છે, ત્યારે શાળાઓની વાસ્તવિક સ્થિતિ જુદી દેખાઈ આવે છે. હાઈસ્કૂલ એટલે કે વિદ્યાર્થીઓને શૈક્ષણિક કારકિર્દીનું મહત્વનું પગથિયું હોવા છતાં શાળા સંચાલકો ઉદાસીન છે. સમક્ષ ઓથોરિટી જેમ કે તાલુકા અને જિલ્લા શિક્ષણ અધિકારીઓ ઓફિસમાં બેસીને મોનિટરિંગ કરી રહ્યા છે, ત્યારે આ અધિકારીઓ જિલ્લાની તમામ શાળાઓમાં ઓચિંતી મુલાકાત લે તે આજના સમયની માંગ છે. અજય વાણવી, એબીજી ન્યૂઝ, વંથલી. હમણાં જો હેવીને બોલાવજો તો શિક્ષકો નથી આવતા? આવે છે ને, હમણાં ગયા તો અત્યારે 10:30 વાગે કેમ બધા સ્કૂલમાં તાળા લાગી ગયા? ભણાવતા નથી એવું કઈ કોઈ સાહેબ આજે કેટલો અભિપ્રાય આપ્યો તમને? તો પણ એવું તમે કેમ છો ભણાવતા નથી? એટલે કેટલા એમ નહીં ભણાવે છે, કઈ વાંધો નહીં. કેટલા વાગ્યા સુધી ભણાવે છે? પૂરેપૂરા ટાઈમ સુધી ભણાવે છે? આ બાજુ મારી સામે પૂરા ટાઈમ સુધી ભણાવે છે? ટાઈમ પૂરેપૂરો. તો અત્યારે કેમ બંધ છે? હવે હેવીને બોલાવજો તો હમણાં. એટલે એમ નહીં, તો શિક્ષકો કેમ હાજર નથી? થોડું કામ બહાર ગયા હોય. બહાર ગયા છે? રજા રિપોર્ટ મૂક્યો છે? બહાર ગયા છે તો હું કહી શકે હું તો બાર હું તો કઈ ખબર છે, હું તો અંદર ન હોઉં. સુરેન્દ્રનગર જિલ્લાના ધાંગધ્રા અમદાવાદ હાઈવે આજે ગમખ્વાર અકસ્માત સર્જાતા ચકચાર મચી જવા પામી હતી. આ અકસ્માતના ઘટના સ્થળે એકનું કમકમાટી ભર્યું મોત અને 14 લોકોને ગંભીર ઈજા પહોંચી હતી. સુરેન્દ્રનગર જિલ્લાના ધાંગધ્રા અમદાવાદ હાઈવે રામદેવપુરા ગામના પાટિયા પાસે એકાએક કાર અને રિક્ષા સામસામે ભટકાતા મોટો અકસ્માત સર્જાયો હતો, જેમાં રિક્ષામાં પેસેન્જરો અતિશય ગંભીર રીતે ઈજા પહોંચી હતી. આ અકસ્માતમાં ઘટના સ્થળે ફિરોજભાઈ રહીમભાઈ સિપાઈનું ઘટના સ્થળે જ કમકમાટી ભર્યું મોત નીપજ્યું હતું, તેમજ અન્ય 14 જણાઓને ગંભીર ઈજા થવા પામી હતી. ત્યારબાદ તમામને 108 દ્વારા ધાંગધ્રા હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા, પણ આ ગમખ્વાર અકસ્માતમાં ગંભીર રીતે ઈજા થવાને કારણે તમામ ઈજાગ્રસ્તોને સુરેન્દ્રનગર હોસ્પિટલ ખાતે વધુ સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા. શાહરૂખ સિપાઈ, એબીજી ન્યૂઝ, ધાંગધ્રા. તો દર્શક મિત્રો, હવે સમય થયો છે એક નાનકડા વિરામનો. वर्ल्ड कप की जीत हो या T20 का जोश, न्यू ईयर पार्टी हो या बर्थडे बैश, गणपति का आगमन हो या नवरात्रों का शुभारंभ, दिवाली की रोशनी हो या होली के रंग, जिंदगी की हर खुशियों में स्वाद का संग पेश है आईओ प्लस नमक, जिंदगी का स्वाद बढ़ाए. વિરામ બાદ આપનું સ્વાગત છે. સમાચાર જોઈએ વિગતવાર.
સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજ તાલુકાના વાઘપુર ગામે ગઈ રાત્રે વીજ ફોલ્ટ થતા ગામના આવેલા ઘરોમાં રહેલ વિવિધ વીજ ઉપકરણો બળી જતા ગ્રામજનોને 3 લાખથી પણ વધારે નુકસાન. પ્રાંતિજના વાઘપુર ગામે છેલ્લા કેટલાક દિવસથી વોલ્ટેજ વધઘટ થતા થાંભલા ઉપર વીજ કરંટ આવવાની કમ્પ્લેનો વાઘપુર ગામજનો તથા સરપંચ દ્વારા પ્રાંતિજ વીજ કંપનીમાં કર્યા છતાં તંત્ર દ્વારા કોઈ જ કાર્યવાહી હાથ ધરવામાં ન આવતા ગ્રામજનોને સહન કરવાનો વારો આવ્યો છે. 4000 જેટલી વસ્તી ધરાવતા આ ગામમાં રાઠોડવાસ, વણકરવાસ, બારડોડા મહેલ્લો, ઓરડા મહેલ્લો, યુવડીયો મહેલ્લો વગેરે વિસ્તારોમાં ગઈ રાત્રે અચાનક વીજ ફોલ્ટ થતા ફ્રીજ, ટીવી, એસી, પંખા, ટ્યુબલાઇટો, બલ્બ સહિતના ઇલેક્ટ્રોનિક ઉપકરણો બળી ગયા છે અને કમ્પ્લેન કરવા છતાં કાર્યવાહી હાથ ધરવામાં ન આવતા આ ગરીબ પરિવારોને ગ્રામજનોને ઘેર ઘેર ઉપકરણો બળી જતા હાલ કુલ 3 લાખથી પણ વધારે નુકસાન ભોગવવાનો વારો આવ્યો છે. ત્યારે આ અંગે વીજ કંપની પ્રાંતિજના એન્જિનિયર ગાંધીનો ઓફિસ ઉપર તથા ફોન ઉપર સંપર્ક કરવા તેઓ બહાર છે, જમવા ગયા છે તેવા જવાબો મળતા હતા અને કેમેરા સામે આવવા તૈયાર ન હતા. ત્યારે શું વીજ કંપની દ્વારા વિવિધ ઉપકરણો સામે વળતર મળશે કે કેમ એ તો હવે જોવાનું રહ્યું. સંજય રાવલ, એબીજી ન્યૂઝ, પ્રાંતિજ. ની વસ્તી ધરાવે છે. જીવીના પ્રોબ્લેમોના કારણે વારંવાર તકલીફો હોવા છતાં જીવીમાં જાણ કરવા છતાં જીવીવાળા કોઈ ધ્યાન આપતા નથી. આજે રાત્રે થોડો એક વરસાદ આવવાના કારણે ટીવી, ફ્રીજ, એલઈડી, બલ્બ, પંખા આ બધું બળી જવાથી કમ્પ્લેન કરી તો પણ તે લોકોએ કોઈ ધ્યાન આપ્યું નથી અને આશરે વાઘપુરમાં 7.5 લાખનું નુકસાન આવેલ છે. તો જીબીને વારંવાર રજૂઆત કરવા છતાં કોઈ ધ્યાન દોરતું નથી. તો નખત્રાણા તાલુકા પ્રાથમિક શાળાના તમામ શિક્ષકો આજે તાલુકા પંચાયત સામે ધરણા આયોજન કર્યું હતું. નખત્રાણા તાલુકાની ટીપીઓ દ્વારા શિક્ષકોને માનસિક ત્રાસ અને મનસ્વી વલણના વિરોધમાં 600 થી વધુ શિક્ષકોએ ધરણા યોજી ટીપીઓની તાત્કાલિક બદલી કરવાની માંગ કરી હતી. સવારથી તમામ શિક્ષકો શાળામાં રજા મૂકી ધરણા પ્રદર્શનમાં જોડાયા હતા. નખત્રાણા તાલુકાના તમામ શિક્ષકોએ ટીપીઈઓના વિરોધમાં ધરણા યોજવામાં આવ્યા હતા. નખત્રાણા પ્રાથમિક શાળાના શિક્ષક સમાજ આક્ષેપ છે કે ટીપીઈઓ સામે વસરા શિક્ષકોને માનસિક ત્રાસ આપી રહ્યા છે. ટીપીઈઓ મનસ્વી વલણ દાખવી શિક્ષકોના ટીએડીએ મંજૂર ના કરવા, હાઈ ગ્રેડ અટકાવવા, સર્વિસ બુક LF ઓડિટ ના થતા શિક્ષકોનું લાખો રૂપિયાનું ઓરિયર્સ અટકાવવામાં આવ્યું છે. સરકાર દ્વારા પગાર ગ્રાન્ટ વહેલી આપવા છતાં પણ પગાર બિલમાં વિલંબ કરવામાં આવે છે. જેવા અનેક પડતર પ્રશ્ન લઈને નખત્રાણા તાલુકાના તમામ શિક્ષકો ધરણામાં યોજી ટીપીઈઓની તાત્કાલિક બદલી કરવામાં આવે તેવી માંગ કરી હતી. મારું નામ પ્રજાપતિ ગાંડાભાઈ મફતભાઈ છે. કાદિયા મોટા પ્રાથમિક શાળા. મારું બાયપાસ હાર્ટનું ઓપરેશન કરાયું છે 2/12/2014ના રોજ. હવે ગાંધીનગર સચિવાલય અને જિલ્લા પંચાયત શિક્ષણાધિકારી તરફથી 1,66,000 મંજૂર થઈને આવેલ છે. 10 મહિના હોવા છતાં મારું બિલ મંજૂર થયું નથી કે ટકાવારી આલો અથવા તો હું કહું એ પ્રમાણે અમુક માણસ વિરુદ્ધ લખાણ લખી આપો તો તમારું બિલ મંજૂર થાય. હું ઉપલા લેવલે અને નીચલા લેવલે મારી ખૂબ વખત છે, મારું કોઈ બગાડી શકે એમ નથી. તેથી અમે સાહેબ માન્ય મુખ્યમંત્રીશ્રીના રજૂઆત કરતો તેમના ટેલિફોનના આધારે મારું બિલ હવે 5 દિવસ પહેલાં જ 1,66,000નું મંજૂર થયેલ છે. આ સિવાય બીજા પણ મારા પ્રશ્નો છે. મારું રોજિંદા મહિને 2,000 થી 2,500 પુરવણી બિલ, મારો દવાનું બિલ થાય છે. એ વિકલ્પ દ્વારા સરકારશ્રી મને આપવા માટે બંધાયેલી છે, છતાં મને મળતું નથી. 22,980નું મારું બિલ બાકી છે. આ 10 મહિના પછી એ કેરી કાઢીને મને પાછું મોકલાયું છે. તો આ અંગે સાહેબ હવે હું પેન્શનના આરા ઉપર છું. મારું પેન્શન બગડે ને એટલા માટે મેં મારું એફિડેવિટ કરાવી અને મોકલાવી અને સાથે રાજીનામું પણ મૂકેલ છે. ના છૂટકે મારે રાજીનામું આપવું પડ્યું છે. ઘનશ્યામભાઈ એમ પટેલ, મહામંત્રી નખત્રાણા તાલુકા પ્રાથમિક શિક્ષક સમાજ. આજરોજ અમારા ટીપીઓ શ્રી સામતભાઈ વસરાના માનસિક ત્રાસના કારણે ત્રસ્ત શિક્ષકોએ સામૂહિક અને
સ્વૈચ્છિક પોતાની જે હકની રજાઓ છે રજા મૂકીને ધરણાનો કાર્યક્રમનું આયોજન કર્યું છે. છેલ્લા 10 માસથી અમારા શિક્ષકોના લાખો રૂપિયાના એરિયસ બિલો, ટીએ બિલો, LTC બિલો, હાયર ગ્રેડના પ્રશ્નો છે. અમે વારંવાર રજૂઆતો કરી પણ એક પણ પ્રશ્નોનો ઉકેલ આવ્યો નથી. DPO શ્રી આગળ પણ રજૂઆતો કરી પણ DPO શ્રીએ પણ અમારી બાબતમાં રસ રાખ્યો નથી. જ્યારે અમે રજૂઆત કરવા જઈએ ત્યારે ખાલી ઠાલા વચનો આપવામાં આવે છે અને અમે કીધું સાહેબને કે હવે તમે નથી અમારા પ્રશ્નો સોલ્વ કરતા તો આ સાહેબની બદલી કરો, તો કે બદલી એ ઉકેલ નથી. તો હું આપના માધ્યમથી પૂછવા માગું છું DPO શ્રીને કે શું બદલી ઉકેલ નથી તો આપનો અમારા શિક્ષકોની માંગણીઓ પ્રત્યેનો ઉકેલ શું છે, આપ એ ઉકેલ કરીને અમને આપો. અને અમારી એક જ માંગણી છે સામતભાઈ વસરા TPO નખત્રાણાની બદલી, અને એ સિવાય આ ધરણા કાર્યક્રમ અમારો પૂરો નહીં થાય જ્યાં સુધી એમની અમારી માંગણી નહીં સંતોષાય ત્યાં સુધી સતત નખત્રાણા તાલુકા પંચાયત કચેરી સામે ઓફિસ સમય દરમિયાન અમારો ધરણાનો કાર્યક્રમ ચાલુ રહેશે. આ અંગે જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારી BR જરગેલા એ શિક્ષકના ધરણાને લઈને જણાવ્યું હતું કે શિક્ષકોની પડતર માંગણી બાકી છે, પરંતુ ટૂંક સમયમાં તમામ પ્રશ્નોનો હલ કરવામાં આવશે. પરંતુ શિક્ષકોની TPEOની બદલાની માંગ લઈને કંઈ પણ બોલવાનું ટાળ્યું હતું. ત્યાં નખત્રાણા તાલુકાના જે શિક્ષક સમાજ દ્વારા ધરણા અને નો પ્રોગ્રામ યોજવામાં આવ્યો છે. હકીકતમાં જે ત્યાંના TPO સામતભાઈ વસરા છે તેના વિરુદ્ધ એમની રજૂઆત છે. મને ખ્યાલ છે ત્યાં સુધી તેઓએ ટીએ બિલના પ્રશ્નો, LTCના પ્રશ્નો, રિવાજ હાઇટ ગેટના જે મંજૂર કરવાના પ્રશ્નો છે એ ઉકેલવા માટેના પૂરતા પ્રયત્નો કરેલ છે. છતાં પણ જે 12 માસ અગાઉના TADAના પ્રશ્નો છે એ હિસાબી કારણસર અટકેલા છે. એટલે હિસાબી કારણસર જે પ્રી ઓડિટ થશે ત્યાર પછીના આવો બિલો પણ ચૂકવી દેવામાં આવશે. વાત રિવાજ હાયર ગ્રેડની રહી તો રિવાજ હાયર ગ્રેડના જે પ્રશ્નો છે એ પણ એમનો 20 દિવસની અંદર અમે ઉકેલ કરી આપીશું. એ સિવાય નાના મોટા પ્રશ્નો જે કંઈ એમની રજૂઆત હોય છે એ ઉકેલવા માટે અમે પૂરતા પ્રયત્નશીલ છીએ. LTC બિલ હોય, હિસાબના પ્રશ્નો હોય, આચાર્યના એજ ચાર્ટના લાંબા ગાળાના હુકમ હોય, શિક્ષકનો લાંબા ગાળાના આદેશ હોય કે બીજા જે યોગ્યની નિયમસરની જે માંગણીઓ હોય એ ઉકેલવા માટે અમે પ્રયત્નશીલ છીએ. હવે રજૂઆતોમાં જો બે પક્ષ ઉભનવય થાય, બે પક્ષે બેસી અને એનો સમન્વય થાય તો અમે આજે જિલ્લા સંઘના પ્રમુખ અને રાજ્ય સંઘના ઉપપ્રમુખ બેને કોલ આપી અને બોલાવી છે કે ભાઈ તમારી જે કંઈ માંગણીઓ હોય તે એક પ્લેટફોર્મ પર આવો, અમે ત્યાંના TPOને બોલાવીએ, તમે આવો અને જે તમારા પ્રશ્નો છે એ ઉકેલવા માટેના અમે પૂરતા પ્રયત્નો કરીએ. TPEOના મનસ્વી વર્તનથી ત્રાસેલા શિક્ષકોએ જણાવ્યું હતું કે પડતર માંગણી સાથે જ્યાં સુધી નખત્રાણા તાલુકાના શિક્ષણ અધિકારીની બદલી નહીં થાય ત્યાં સુધી દરરોજ પ્રતિક ધરણા ચાલુ રહેશે. ગોવિંદ મહેશ્વરી, ABC ન્યૂઝ, કચ્છ. ભુજ નગરપાલિકાની ગઈકાલે મળેલી સામાન્ય સભા શરૂઆતથી જ ગરમાઈ ગઈ હતી. ખાસ કરીને શહેરની પાણી સમસ્યા મુદ્દે વિપક્ષે વિવિધ પ્રકારના બેનરો અને કાળી પટ્ટી ધારણ કરી વિરોધ નોંધાવ્યો હતો. સભામાં ગરમાગરમી થવાના અણસારથી આગોતરું જ પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો હતો. ભુજ નગરપાલિકાની સામાન્ય સભા સમય મર્યાદા કરતાં મોડી જાહેર કરાઈ હતી, જેમાં 3 મહિનાથી વધુ સમય બાદ મળેલી ત્રિમાસિક સભામાં કોંગ્રેસે શહેરમાં આવતા ગટર મિશ્રિત પાણી મુદ્દે હંગામો કર્યો હતો. વિપક્ષી નગરસેવકોએ આજે સામાન્ય સભામાં પાણી આપો તેમજ ગટર મિશ્રિત પાણી આવતું હોવાના બેનરો સાથે ઘસી આવ્યા હતા. સાથે જ કાળી પટ્ટી ધારણ કરીને સુધરાઈની બેદરકારી અંગે વિરોધ નોંધવામાં આવ્યો હતો. હાલ જ ગટરના પાણીમાં ખાબકી પડીને મોતને ભેટેલી માસૂમ બાળાનો મુદ્દો પણ નગરપાલિકામાં ઉઠાવાયો હતો, પરંતુ સત્તાધીશોએ શરૂઆતમાં તેનો વિરોધ કરીને બાદમાં મૌન પાડીને સભાની શરૂઆત થઈ હતી. સામાન્ય સભામાં ગરમાગરમી થવાના અણસારને કારણે 2 PSI સહિત 30 જેટલા પોલીસ કર્મીઓને અગાઉથી જ બંદોબસ્ત માટે ગોઠવી દેવામાં આવ્યા હતા. દર વખતે જેમ ભારે હંગામા વચ્ચે ભુજ સુધરાઈની સામાન્ય સભા યોજાઈ હતી. સામાન્ય સભામાં વિપક્ષ દ્વારા વિવિધ પ્રશ્નો ઉઠાવવામાં આવ્યા હતા, જેમાં ખાસ તો આશાપુરા નગરમાં ગટરનું તળાવ ભરાયેલું છે કે અહીં પણ હિનાની બનેલી દુર્ઘટના જેવી ઘટના બની શકે છે. ત્યારે સુધરાઈ દ્વારા આ સંદર્ભે તકેદારી રાખવામાં આવે તેવી માંગ ઉઠી હતી.
તો હાલ જ સ્ટાફની કરવામાં આવેલી બદલીમાં આડેધડ ફાળવણી કરવામાં આવી છે, જેમાં કર્મચારીઓને જે વિષયનું બિલકુલ જ્ઞાન નથી તેવી ટેબલો પકડાવી દેવાઈ છે. તો નાળા સફાઈની કામગીરી પણ હજુ સુધી કરવામાં આવી નથી. આ કામગીરી નગરસેવકો કે તેના સંબંધીઓને જ અપાઈ હોવાનો આક્ષેપ વિપક્ષે કર્યો હતો. ત્યારે પ્રમુખે તેનો ખુલાસો કરતા કહ્યું હતું કે સત્તાધીશોના સંબંધીઓને કોઈ કામગીરી અપાઈ નથી, જેમાં વિપક્ષે દાવો કર્યો હતો કે જો અમે આ વાત સાબિત કરી દેખાડીએ તો પગલાં લેવામાં આવશે. ત્યારે આવા પ્રશ્નોના મારા વચ્ચે પ્રમુખ સહિતના સત્તાધીશોએ ચાલતી પકડી હતી. ગોવિંદ મહેશ્વરી, ABC ન્યૂઝ, કચ્છ. સામાન્ય સભાના શરૂઆતમાં તમે પત્રકારોને બહાર નીકળવા કીધું, એવો કયો જીઆર છે નગરપાલિકામાં કે જે સામાન્ય સભામાં તમે પત્રકારોને બહાર કરી શકો? સામાન્ય સભાનો પત્રકારનો બહાર જવાનું મેં વાત નથી કરી. પત્રકાર મિત્રો કે તમારું વિઝ્યુઅલ લઈને મારી ચેમ્બરમાં બેસો એમ કીધું છે કે બહાર જવાનું મેં અપમાનજનક કોઈ શબ્દ નથી લીધો અને પત્રકાર મિત્રોને મેં કોઈ દિવસ અપમાન કરી નથી, કરીશ નહીં. કારણ કે મેં કીધું કે સામાન્ય સભા ચાલુ થાય છે, તમારો વિઝ્યુઅલ લઈને મારી ચેમ્બરમાં બેસો. સાહેબ, અત્યાર સુધીની જેટલી સામાન્ય સભા થઈ છે એનામાં પહેલેથી કરીને છેલ્લે સુધી પત્રકારો રહ્યા છે. કઈ બીકના કારણે તમે મીડિયા મિત્રોને એવું કીધું કે વિઝ્યુઅલ લઈને તમારી ચેમ્બરમાં બેસી જાઓ? દરેક સામાન્ય સભામાં મારી સમજ તમે હાજર રહ્યા છો, તમારું માન નાખ્યું છે ને તમારું માન પણ અમે જાળ્યું છે. કોઈ દિવસ અમે તમારું અપમાન નથી કર્યું, બરોબર છે? આજે કયા કારણોસર તમને આ કહેવું પડ્યું સાહેબ? કહેવાનો કોઈ કારણ નતો, બરોબર છે ને? આનામાં વિરોધ પક્ષે મીડિયા સાથે જે ખોટા વિષય ઉભો કરી અને સત્તા પક્ષને બદનામ કરવા માટે જે વિષય ઉભો કરે છે એટલા માટે અમારે કેવું પડ્યું. પણ તમારા મિત્રોને કોઈ અમે અપમાન નથી કર્યું. મેં પ્રેમથી કહેવા માંગુ છું કે મીડિયા મિત્રો વિરોધ પક્ષ સાથે રહીને સત્તા પક્ષને બદનામ કરવાની કોશિશ કરે. ના, એ સારું કામ કર્યું અત્યારે તમે બોલ્યા છે. એ ખોટી વાત છે, એ ખોટી વાત છે. એ વિરોધ પક્ષને ખાલી મીડિયા હોય છે એટલે વધારે ઉત્સાહ કરવાનો મોકો મળે છે. બીજો મિત્રોનું કામ છે સાચા પ્રશ્નો પ્રજા સમક્ષ મીડિયા સાથે સમજવું ને પ્રજાના પ્રશ્નો જે મીડિયા જે રજૂ કરે છે અને મીડિયાના મિત્રો પછી અમને જાણ કરે છે ને અમે તાત્કાલિક ફોલોઅપ લઈએ છીએ અને મીડિયા સાથે રહીને ભુજના વિકાસમાં અમે સાથે રહીએ છીએ. કોઈ દિવસ પાછળ નથી પડ્યા અમે. આજે સામાન્ય સભામાં કયા મુખ્ય મુદ્દાઓ પર ઠરાવ કરવામાં આવ્યો? આજે સામાન્ય સભામાં જે 105 મુદ્દા જે કારોબારીમાં જે કરવામાં આવ્યા હતા એનામાં બહાલી આપવામાં આવી અને પ્રમુખ સ્થાનેથી 3 મુદ્દા લેવામાં આવ્યા હતા. એનામાં જે ઘટકના જે અનુસૂચિત જાતિ ST/SCના જે કામો હતા એ કામોનો પ્રમુખ સ્થાન લેવામાં આવ્યો. આપણે જે APMCમાં જે નવી બોડી રચાણી એનામાં નગરપાલિકા સદસ્ય તરીકે આપણે અશોકભાઈ નાનજી પટેલને નગરપાલિકા કાઉન્સિલ તરીકે રિપીટ કર્યા છે અને જે નગરપાલિકાના જે કર્મચારીઓ છે જે 7મા પગાર પંચ સાથે વંચિત છે એ સરકારના નિયમ ધારા મુજબ સામાન્ય સભામાં એ લોકો જે આપેલી અરજી છે આપણે સૈદ્ધાંતિક સ્વીકારવી કરવી પડે એટલે પ્રમુખ સ્થાનેથી આપણે અરજી સ્વીકાર કરવામાં આવેલ છે. સાહેબ, તમારા સાથી પક્ષના કાઉન્સિલરે સૈદ્ધાંતિક રીતે એવો આક્ષેપ કર્યો છે કે ભુજ શહેરની પ્રજા ટેક્સ નથી ભરતી, એના માટે કરીને તમે પાણીનું સપ્લાય નથી કરતા. શું કહેશો આ બાબતે? ભુજ શહેરની પ્રજા ટેક્સ નથી ભરતી. ભુજ શહેરના અમુક જે વિસ્તારો જે સ્લમ વિસ્તારો છે એ ટેક્સ નથી ભરતી. આનામાં જે ભુજને જે દર વખતે આપણે ટેક્સ ઉગે છે 10 થી 12 કરોડ રૂપિયા ટેક્સ આવે છે. ભુજની પ્રજા ટેક્સ ભરે છે, નથી ભરતો. જે સ્લમ વિસ્તારમાં જે ટેક્સ નથી ભરાતો એ નથી જ ભરાતો. જે આક્ષેપ કરવામાં આવ્યો એ સમગ્ર ભુજ શહેરો ઉપર કરવામાં આવ્યો. આનામાં બેનનો કહેવાનો મતલબ એ હતો કે ભુજ શહેરમાં જે સ્લમ વિસ્તાર છે એનો ટેક્સ નથી, ભુજ આખામાં ટેક્સ ભરાય છે. આનામાં પર્ટિક્યુલર કોઈ એક વ્યક્તિ કે વોર્ડ કોઈ નહોતો. આનામાં જે મહિલા કાઉન્સિલરો આક્ષેપ કર્યો હતો એને એક ટેલિફોનિક વાતચીતમાં એવું જણાવ્યું હતું કે હું કાઉન્સિલર તરીકે કામ નથી કરતી, મારા પતિ કામ કરે છે. કેટલું યોગ્ય છે? આનામાં એ વ્યક્તિગત વિષય છે, બરોબર છે. નગરપાલિકા લેવલે જે કાઉન્સિલરો આવે છે અને જે કાર્યકરો રજૂઆત આવે છે અને આપના મીડિયા પર જે રજૂઆત કરે છે અમે એને પૂરું ધ્યાન દઈએ છીએ. આપણે શું વિકાસ કાર્યો કરવામાં આવશે નગરપાલિકા? આમાં આગામી દિવસોમાં વિકાસના કામોમાં જે આપણે જોઈએ તો હમીસર તળાવનો ડેવલપર ચાલુ છે, રોડ રસ્તા છે, ગટર પાણીના જે રસ્તા હતા એ પણ આપણે લઈ લીધા, પણ નવેસર ટેન્ડર આપણે એનામાં કરશું અને બાકીના જે વિકાસના કામો છે ભુજ નગરપાલિકા અને સત્તા સાથે રહીને આપણે કામ કરશું. ઘર પાસે રોડ બન્યો છે એની શું વાત હતી? વિપક્ષે બહુ વિરોધ કર્યો છે. આનામાં નગર સેવિકાનો ઘર હોય કે મારો ઘર હોય કે તમારો ઘર હોય એનામાં ક્યાંક ને ક્યાંક કોઈ સંસ્થા અથવા કોઈ રાજકીય પક્ષ સાથે સંકળાયેલો હોય છે. એનામાં કોઈ વ્યક્તિગત ઘર પાસે પર્ટિક્યુલર રોડ નથી, બધી ઠેકાણે રોડ થાય છે. અશોકભાઈ, ટેન્ડર બીજેપીના અથવા તો RSSના લોકોને આપવામાં આવે છે એવો પણ આક્ષેપ છે. આનામાં હું પણ એક વેપારી છું, તમે પણ એક વેપારી છો, મારી વાત સાંભળજો. આનામાં ધંધો કરવા માટે કોઈ પણ ટેક્સ અને જેને કહેવાય કે ટેન્ડર ભરી શકે, ઓનલાઈન ટેન્ડર કે જે ક્વોલિફાઈડ થાય છે એ લોકોને આપણે ટેન્ડર આપી છે. પર્ટિક્યુલર નગરપાલિકાના કાઉન્સિલર એવો આપણે કોઈ દિવસ ટેન્ડર આપ્યું નથી. એને નગરપાલિકાના કાઉન્સિલરના પતિને પણ એક ટેન્ડર પાસ કરવામાં આવ્યું છે. કેટલું યોગ્ય છે? આનામાં કોઈ પણ જાતનો પતિના નામનો કે એના પરિવાર નામનો કોઈ ટેન્ડર પાસ કરવામાં આવતું નથી, બરોબર ને? આવ્યું નથી. જે તે કોઈ કોન્ટ્રાક્ટરને ટેન્ડર આપવામાં આવ્યું છે. અશોકભાઈ, હિનાની વાત છે ત્યાં સુધી નગરપાલિકા શું કરવાની છે? આનામાં જે હિનાબેનનો જે નાની બાળકીનું જે અવસાન થયું એનામાં મને દુઃખ છે અને ખેદ વ્યક્ત કરું છું. આના માટે નગરપાલિકાના જે અધિક નિયમ પ્રમાણે
આજે સામાન્ય સભામાં બે મિનિટનું મૌન રાખવામાં આવ્યું અને આના નિયમ પ્રમાણે જે એ લોકોના પરિવારને યોગ્ય જે વળતર આપવામાં આવશે એ નિયમ જોઈ અને એ પ્રમાણે જે થતું હશે સરકારની જોગી પ્રમાણે એ પ્રમાણે નગરપાલિકા ઠરાવ કરીને એને વળતર આપવામાં આવશે. તપાસ કમિટીની વાત છે એ શું છે? આનામાં સરકારી વિષય છે. તપાસે આનામાં સરકારશ્રીના ગાઈડલાઈન પ્રમાણે જે પ્રમાણે કોઈ પણ સંસ્થાની જવાબદારી આવતી હોય અથવા જે થતો એનામાં તપાસ કરવું પડે કે ભાઈ આ નગરપાલિકાના જે પાણી ગટર નીકળે છે એના લીધે કોઈકનું મોત થયું છે તેનો તપાસ માટે કમિટી કલેક્ટરશ્રી હોય અને નગરપાલિકા હોય બધે તપાસ કમિટી નિમિત્ત છે અમે એનામાં. કલેક્ટરશ્રીએ પણ એક આદેશ આપ્યો છે અને નોટિસ ફટકારી છે બધા બ્રાન્ચ હેઠળ. શું નોટિસ આપી છે અને કલેક્ટરશ્રી પણ આ બાબતે બહુ આકરા પાડી જોવા છે. કલેક્ટરશ્રીએ શું સૂચન કર્યું છે? કલેક્ટરશ્રી કચ્છના માન્યતા છે, વહીવટી તંત્રના વડા છે, બધી નગરપાલિકા હોય કે ભુજની બધી એના અંડરમાં આવે છે. એમને જે બાળકીનું મોત થયું હિનાનું એનો દુઃખ લાગ્યું છે અને જે ઘટના ઘણી બહુ દુઃખ છે પણ જે તંત્ર વહીવટી તંત્ર દ્વારા જે વ્યવસ્થિત રીતે પગલાં ભરવા જોઈએ અને જે નિયમ પ્રમાણે હાલવું જોઈએ અને જે પીએમ કરવો જોઈએ એ કલેક્ટરશ્રીએ સૂચના મુજબ કર્યું છે અને જે કર્મચારીઓ જે બેદરકાર હશે ને જે કામ નહીં કરતા એ લોકોને નોટિસ આપવામાં આવી છે. અત્યાર સુધી જોવા જઈએ તો આપણે જે દિવસે બનાવવાનો એ દિવસે લેવા પટેલની બાજુમાં મેઇન લાઈન બેસી ગઈ હતી એટલા હિસાબે લાઈન ચોકોપતી આખી તે દિવસ બપોરે આપણે પાઇપ ઉતાર્યા હતા ને એ લાઈન ચાલુ થઈ ગઈ આગળની લાઈન ચોકોપતી તે દિવસ બપોરે જ પાણી નીકળ્યું હતું. તે ગટરનું પાણી બહાર નીકળ્યું હતું. અંદર ગટરની ચેમ્બરમાં જે પાણી ભરાઈ ગયું હતું એ બહાર ઉભર્યું હતું એનામાંથી. આનામાં પ્રાથમિક તપાસમાં નગરપાલિકા લેવલે જોવા જઈએ તો આનામાં જે ત્યાં ખાડો કઈ એવડો મોટો કોઈ ખાડો નહોતો કે જેનામાં જે બિચારી બાળકીનો હિનાનો મોત થયું પણ આનામાં અનિવાર્ય સંજોગો કોઈ પણ કારણસર એક્સિડન્ટ બનાવ હોય કે એને જે પાણીમાં ડૂબથી બનાવ થયો હોય એ બિચારીનો મોત થયું છે. આના માટે નગરપાલિકા લેવલે હજી પણ જે કંઈ કાયદેસર તપાસ કરવામાં આવશે તો જે એનામાં જોગો હશે જોશું અને આનો વિષય આખો કલેક્ટરશ્રી પોતે હેન્ડલ કરી રહ્યા છે અને કલેક્ટરશ્રી પોતે તપાસ કરી રહ્યા છે આના માટે. આનામાં ઠરાવ હજી કોઈ નથી થયો. હિનાને વળતર આપવાની હજી ઔપચારિક રીતે વાત થઈ છે નગરપાલિકા દ્વારા અને અમારી કમિટી બેસી અને સીઓની બેસી અને જે સરકારના યોગ્ય નિયમ પ્રમાણે જેટલું થતું હશે એ પ્રમાણે આપણે એ લોકોને વળતર પરિવારને આપશું. ધાંગધ્રા વેપારી મંડળ દ્વારા જીએસટી બિલના વિરોધ મુદ્દે શહેરમાં બાઇક રેલી તથા આવેદન. એક બાદ એક સરકારનો વિરોધ શરૂ થવા લાગ્યો છે. દરેક સમાજ પણ સરકાર સામે પોતપોતાના પ્રશ્નો લઈને મોરચો ખોલી બેસી ગયા છે. તેવામાં સૌ પ્રથમ પાટીદાર સમાજથી અનામતની માંગ શરૂ થતાં ઠાકોર, બ્રહ્મ સમાજ, દલિતથી લઈને કેટલાક સમાજ સરકારની વિરોધમાં ગયા છે. ત્યારે ક્યારેક સરકાર સામે બાયો નહીં ચડાવતા વેપારી વર્ગ પણ હવે સરકારની નીતિથી ત્રાસી જઈ જીએસટી બિલ મુદ્દે વિરોધ પ્રદર્શન કરવા લાગ્યા છે. તેવામાં માત્ર મહિનાઓમાં સમગ્ર દેશમાં લાગુ પડતા જીએસટી બિલ સરકાર દ્વારા પાસ થઈ જતા વેપારીઓની મુશ્કેલી વધશે તેવું વેપારી વર્ગ માની રહ્યા છે. જે મુદ્દે આજે ધાંગધ્રામાં બે વર્ગના જેમાં ફર્નિચરના વેપારીઓ, કાપડના વેપારીઓ દ્વારા જીએસટી બિલના વિરોધ પ્રદર્શન માટે બાઇક રેલીનું આયોજન કરાયું હતું. જેમાં 4 વર્ગના તમામ વેપારીઓએ આજે સવારથી પોતાની દુકાનો બંધ રાખી વિરોધ દર્શાવતા શહેરમાં બાઇક રેલી યોજી હતી તથા ઠેર ઠેર સરકાર વિરુદ્ધ સૂત્રોચ્ચાર કરી જીએસટી બિલ નાબૂદીના પણ સૂત્રોચ્ચાર કર્યા હતા. શહેરના મુખ્ય માર્ગો પર રેલી યોજી ધાંગધ્રા સેવા સદન ખાતે મામલતદારને આવેદન આપી સરકારના બહેરા કાન સુધી તેઓની માંગ પહોંચે તેવી વિનંતી કરતા જણાવ્યું હતું કે આવતા દિવસોમાં ગુજરાતના દરેક શહેરોમાં વેપારીઓ આ જ રીતે આવેદન આપશે. છતાં સરકાર દ્વારા કાર્યવાહી નહીં થાય તથા વેપારીઓની માંગ નહીં સંતોષાય તો ગાંધી સિંધિયા માર્ગે આંદોલન કરવાની ચીમકી પણ ઉચ્ચારાઈ હતી. શાહરૂખ સિપાઈ, એબીજી ન્યૂઝ, ધાંગધ્રા. સલાયા રાજકોટ હાઈવે પર સલાયા સર્કલ પાસે કાર અને ટ્રેલર વચ્ચે સર્જાયો અકસ્માત, 4 વ્યક્તિઓને ઈજા પહોંચી. સલાયા રાજકોટ હાઈવે પર સલાયા સર્કલ પાસે કાર અને ટ્રેલર વચ્ચે અકસ્માત. કારમાં ફસાયેલા 2 વ્યક્તિઓને બહાર કાઢવાની કામગીરી શરૂ, 4 વ્યક્તિઓને ઈજાઓ પહોંચી. દીપકસિંહ વાઘેલા, એબીજી ન્યૂઝ, લીંબડી. હાલ દેશભરમાં ચાલી રહેલ બાળ અત્યાચાર સામે લડત આપવા દેશભરમાં સમાજ જાગૃતિ માટે ગુજરાત રાજ્ય બાળ અધિકાર સંરક્ષણ આયોગ દ્વારા જિલ્લાઓથી લઈને તાલુકાઓ, ગામડાઓમાં શિબિરનું આયોજન કરવામાં આવી રહ્યું છે. ત્યારે આજે સુરેન્દ્રનગર જિલ્લાના લીંબડી ખાતે કંઈક આવી શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું. હાલ દેશમાં બાળ અત્યાચારનું દૂષણ વધી રહ્યું છે ત્યારે આવા અત્યાચારોને ડામવા સરકાર સમક્ષ બની છે. ત્યારે બાળ અત્યાચારો સામે લડત આપવા અને સમાજ આ બાબતે જાગૃત થાય તે આશયથી સરકારનું એક અંગ એટલે કે ગુજરાત રાજ્ય બાળ અધિકાર સંરક્ષણ આયોગ અને
આ આયોગના માધ્યમથી સમાજમાં ચાલી રહેલ બાળ અત્યાચાર જેવા દૂષણોને જળમૂળથી કાઢી નાખવા, જેવા કે બાળમજૂરી, બાળ લગ્નો, બાળકોને સાક્ષર બનાવવા, બાળ બેટી બચાવો, બાળાઓ ઉપર થઈ રહેલા બળાત્કાર જેવા બનાવોના મુદ્દાઓ લઈ આજ રોજ સુરેન્દ્રનગર જિલ્લાના લીંબડી ખાતે બાળ અધિકાર સંરક્ષણ આયોગની શિબિરનું આયોજન કરવામાં આવે, જેમાં વિજયભાઈ ત્રિવેદી, ગુજરાત રાજ્ય બાળ અધિકાર સચિવ, પ્રભાબેન પટેલ, ગુજરાત સ્ટેટ ચાઇલ્ડ પ્રોટેક્શન કમિશનના સભ્ય, ભાવના હેરપા, ચાઇલ્ડ લાઇન કોર્ડિનેટર સુરેન્દ્રનગર, વિમલભાઈ પટેલ, ડેપ્યુટી કલેક્ટર તેમજ નાટ્ય મંચના કલાકાર પૂજાબેન જૈન હાજર રહીને આવેલ લીંબડી, ચુડા તથા સાયલા તાલુકાના શૈક્ષણિક સંસ્થાના આચાર્ય, આંગણવાડી વર્કરો, તલાટી ક્રમ મંત્રી, સરપંચશ્રીઓ તેમજ આ શિબિરને સાર્થક બનાવવા આવેલ અધિકારીઓ અને પદાધિકારીઓને બાળ અત્યાચાર સામે લડત આપવાની તાલીમ આપી સમજણ પૂરી પાડવામાં આવી હતી. આ તમામ બાળ દૂષણોની બાબતોને નાટ્ય રૂપાંતર આવરી લઈ પૂજાબેન જૈન અને તેમના નાટ્ય મંચના સાથીદાર રમેશભાઈ દેસાઈ આવેલ તાલીમાર્થીઓને નાટ્ય રૂપાંતર કરી બાળ અત્યાચારના દૂષણ વિશે સમજણ પૂરી પાડી અને આ દૂષણ સામે કઈ રીતે લડત આપી બાળ અત્યાચાર દૂષણને જળમૂળમાંથી નષ્ટ કરવું તેની માહિતી પૂરી પાડી હતી. તેમજ આ શિબિરના અંતે આવેલ તમામ તાલીમાર્થીઓને વાતચીતના ભાગરૂપે એકબીજાના મંતવ્યો રજૂ કરવામાં આવ્યા હતા અને શિબિરને સફળ બનાવવામાં આવી હતી. દીપકસિંહ વાઘેલા, એબીજી ન્યૂઝ, લીંબડી. આમ તો જોઈએ તો આજની જે શિબિર દ્વારા એક સમાજમાં સારો મેસેજ જાય, જે બાળકોના અધિકાર છે એમના માટે સમાજ જાગૃત થાય, એના માટે ખૂબ પ્રયત્નો થઈ રહ્યા છે. સમાજ અને સરકાર, જે માનની વિજયભાઈની સરકાર છે અને માનની નરેન્દ્રભાઈ મોદી, એમનો જે નેમ છે કે ભાઈ આજનું બાળક છે એ આવતીકાલનું એમનું ભવિષ્ય ઉજળું બને, અને એના માટે ખૂબ સારા મેસેજ સમાજમાં જશે. ધાંગધ્રામાં ખેડૂતલક્ષી માર્ગદર્શન સ્ટેક એન્ટરપ્રાઇઝ દ્વારા શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું. સુરેન્દ્રનગર જિલ્લાના ધાંગધ્રા તથા હળવદ તાલુકાના અંદાજે 30થી વધારે ગામોના લોકોને ખેડૂતલક્ષી માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. આ શિબિરમાં સ્ટેક એન્ટરપ્રાઇઝના ડાયરેક્ટર દ્વારા ખેડૂતને કઈ રીતે ઓછા ખર્ચે વધારે ઉત્પાદન થઈ, ખેડૂતમાં વાવેતર કરવા માટે દવા ખાતરના ખર્ચ કેવી રીતે ઘટાડવા તેવું માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. ખેતરમાં ગુલાબી ઈયળની જીવાતના ત્રાસથી માહિતગાર કરવામાં આવ્યા હતા. ખેડૂત કેવી ખેતી પદ્ધતિ અપનાવી તે વિશે માહિતી આપવામાં આવી. જમીનમાં સૂક્ષ્મ પોષક તત્વોની માહિતી, જળ, જમીન અને પાકનું રક્ષણ કેવી રીતે લેવું તે માહિતી આપવામાં આવી. ખેતરમાં દવા અને ખાતરના માપસરનો ઉપયોગ થાય તે વિશે માહિતી આપવામાં આવી. ખેતરમાં દવા અને ખાતરના માપસરનો ઉપયોગ થાય તે વિશે માહિતી આપી. બાળમજૂરી વગરના કપાસનું વાવેતર થાય તે વિશે માહિતગાર કર્યા હતા. આ શિબિરમાં ધાંગધ્રા તાલુકાના અને હળવદ તાલુકાના 30થી વધારે ગામોમાંથી અંદાજિત 250 જેટલા ખેડૂત હાજર રહ્યા હતા. ધાંગધ્રા તાલુકાના ખાંભળા, ઘનશ્યામગઢ, રાજપર, જેગડવા વગેરે ગામમાંથી ખેડૂત શિબિરમાં ભાગ લીધા હતા. હળવદ તાલુકાના સુખપર, ઘનશ્યામપુર, કોઈબા, પાડાતીર્થ વગેરે ગામના ખેડૂતે સ્ટેક એન્ટરપ્રાઇઝ કંપનીની શિબિરમાં હાજર રહ્યા હતા. તેમજ સ્ટેક કંપનીના ડાયરેક્ટર અમિતાભસિંહ, શૈલેષભાઈ ડાયરેક્ટર, હેતલબેન ફારે સંસ્થા CEO, ભરતસિંહ મેનેજર તેમજ સ્ટેક કંપનીના ફિલ્ડ સ્ટાફ હાજર રહ્યા હતા. શાહરૂખ સિપાઈ, એબીજી ન્યૂઝ, ધાંગધ્રા. મારું નામ અનુભાઈ જેમાભાઈ, મારું ગામ છે નારીચાણા અને હાલ જે ધાંગધ્રાની અંદર જે અત્યારે મિટિંગનું આયોજન કરેલ એની અંદર અમે બધા અહીં મિટિંગમાં આવેલા અને જે સભ્ય બધી અમને વાતચીત કરી, બધી અમને ભલામણ કરી કે ભાઈ ઓછા ખર્ચે વધુ નીપજ કેવી રીતે આવે એ માટે બધી સાહેબે અમને સમજણ આપી અત્યારે, અને ઓછા ખર્ચે વધુ નીપજ કેવી રીતે આવે, કપાનું અંતર કેટલું રાખવું, ટપકનો ઉપયોગ કરવો કે જેથી હું પિયતની અંદર 25 વીઘા કપા કરી શકતો હોય તો ટપકથી મને 40 વીઘા કપા કરી શકું કે જેથી મને ઓછા ખર્ચે ઉત્પાદન વધારે મળી શકે. આ માટે બધી સાહેબે અમને સમજણ આપી અને જે સરકારી સહાયો મળે કે ભાઈ આની અંદર આ કરવાથી જે કરવાથી એક સહાય મળે છે એ બાબતે બધું અમને સાહેબ અત્યારે સમજાવવામાં આવ્યા કે ભાઈ તમારે 7, 12, 8 જે જોઈ એ લઈ અને પહોંચો. એની જગ્યાએ જે બધા ફોર્મ ભરવાના હોય તે બધા અમને એના માટે પણ માહિતી આપી કે આ ફોર્મ ભરવાથી ખેડૂતને ઘણો બધો ફાયદો થશે અને ઓછા ખર્ચે વધુ નીપજ માટે ઘણી બધી માહિતી આપી.
આજે ધાંગધ્રામાં અમે એક સજીવ ખેતી અને ટકી શકે એવી લાંબા ગાળા સુધી આપણે કામ કરી શકીએ એવા ખેડૂતોને આપણે અહીંયા બોલાવ્યા છીએ. અત્યારે ધાંગધ્રામાંથી અંદાજે 35 થી 40 ગામોમાંથી આગેવાન ખેડૂતો, લીડર ખેડૂતો અહીંયા આવ્યા છે, જે ઓછા ખર્ચે કુદરતની સાથે મળી આપણે ખર્ચો કરીએ અને દવા ખાતરનું પ્રમાણ ઓછું રાખીએ, બજાર ઉપર તમારી જે નિર્ભરતા છે ખાતર અને દવા માટે એને ઓછું કરીએ અને તમારી ક્વોલિટી સુધરે. ક્વોલિટી સુધરવાથી તમને ભાવ સારો મળશે અને તમારો ચોખ્ખો નફો છે, ચોખ્ખા નફાનો ગાળો વધે એના માટે આપણે એક શિબિરનું આયોજન કર્યા છે. આજની તારીખમાં અમે સુરેન્દ્રનગરના આજુબાજુના 35 થી 40 ગામોમાં અંદાજી 100 થી 125 શિબિરોનું આયોજન કર્યા, જેમાં 10,000થી વધારે ખેડૂતો વારંવાર આવી માર્ગદર્શન લે છે અને ખર્ચા ઘટાડી ખેતીને લાંબા ગાળા સુધી ઉપયોગી થઈ શકે એવા આયોજન કરીને ખેડૂતો આજે આપણી સાથે જોડાયેલા છીએ. અને એમાં આપણી જે સંસ્થા છે ફાર્મ અને સ્ટેક સંસ્થા, એ ખેડૂતોને ભલામણ કરે છે કે તમે ઓછા ખર્ચે દવા અને ખાતરનો ઉપયોગ ઓછું કરો અને વધારે ઉત્પાદન લો, જેથી કે ભારતની અને ગુજરાતની જે કપાસની ક્વોલિટી છે એને વિશ્વમાં એક સારું સ્થાન મળે અને ખેડૂતોને સારો ભાવ મળે. તો દર્શક મિત્રો, આજના સમાચાર પૂર્ણ કરતા પહેલા ફરી એક નજર આજના મુખ્ય સમાચાર પર. ગાંધીધામમાં નેશનલ હાઈવે પર હત્યા કરાયેલી હાલતમાં એક પુરુષની લાશ મળી આવી છે. આજે બપોરે ગાંધીધામના જવાહરનગર પાસે એક અજાણ્યા પુરુષને માથાના ભાગે ગંભીર ઈજા પહોંચાડી હત્યા નિપજાવી હોવાના અહેવાલ પ્રાપ્ત થઈ રહ્યા છે. કચ્છના રાપરમાં 4 કલાકમાં 7 ઇંચ વરસાદ વરસતા ખેડૂતોમાં ખુશીની લહેર વ્યાપી જવા પામી હતી. ઉપલેટા જીએસટી કાયદાની અટપટ કલમો તથા ઇન્સ્પેક્ટર રાજ સામે વિરોધ કરવા સહિતની કામગીરી સામે પ્લાસ્ટિક બજારના કાપડ બજારના વેપારીઓમાં જીએસટી વિરોધ કરવામાં આવ્યો. તો દર્શક મિત્રો, આ હતા આજના સમાચાર. આવતીકાલે ફરી મળીશું આ જ સમયે આ જ ચેનલ પર. ત્યાં સુધી જોવાનું ચૂકશો નહીં. એબીજી ન્યૂઝ. નમસ્કાર.